ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। દ્વિતીય અધ્યાયની તૃતીય વલ્લીનો 9મો મંત્ર ગઈકાલે આપણે જોયો તો, જે 8મા મંત્રના સાપેક્ષ એને જોવાનો હતો, કારણ કે 7મા મંત્રમાં જે આપણા જ્ઞાનના સાધનો છે એ સાધનોની વાત કરી અને ઉત્તરોત્તર પ્રત્યેક સાધન એ અન્ય કરતા શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે એવું કહેલું. એટલે ઇન્દ્રિયોથી મન ઉત્કૃષ્ટ છે, એટલે કે સૂક્ષ્મ છે, અને મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે, બુદ્ધિથી મહત્તત્વ એટલે કે સમષ્ટિ બુદ્ધિ ઈશ્વર બુદ્ધિ શ્રેષ્ઠ છે. અને ત્યાર પછી કહ્યું કે એ જે મહત્તત્વથી માયા શ્રેષ્ઠ છે. પછી 8મા મંત્રમાં કહ્યું કે માયા કરતા પણ જે માયાનું અધિષ્ઠાન છે એ પુરુષ એ ઉત્તમ છે, એ જ શ્રેષ્ઠ છે એવું કહ્યું. અને એ પુરુષ છે એને કેવી રીતે જાણવો, તો એ કે છે એ કેવો છે, વ્યાપક છે. વ્યાપક છે એટલે માત્ર અંતર્યામી રૂપે જો તમે એને જાણો તો એને અડધો જાણો છો. અંતર્યામી પણ છે અને એ સર્વવ્યાપી પણ છે. એટલે જ્યારે સર્વવ્યાપી કહ્યું ત્યારે માત્ર આપણે એક જ વસ્તુ બુદ્ધિમાં લાવી શકીએ કે જે સર્વવ્યાપી છે એ કોઈ દિવસ મારામાં નથી એવું હોય. જેમ કે આપણને હસતા હસતા આપણા આચાર્યો કહે છે કે ભગવાનની પાસે તમે જાઓ અને કહો કે સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ, આવું કહ્યું. અને પછી ધીમે રહીને કહો કે મારા દીકરાને પણ એનો પણ ઉન્નતિ થાય એવું કહે છે. તો સર્વમાં તમારો દીકરો ના આવી ગયો? પણ એ જ બતાવે છે કે એ જે તાદાત્મ્ય છે, જે મોહ છે, એ મોહ આપણને છોડતો નથી. એટલે સર્વાત્મ ભાવ થાય એટલે આત્મભાવ તો એમાં આવી જ જાય. આપણે આત્મભાવ કરીએ અને સર્વાત્મ ભાવ ના થાય તો એ પણ યોગ્ય નથી. એટલે કે અહીંયા બહુ મોટી એક ચેતવણી છે વેદાંતીઓને, કે જે હંમેશા પ્રયત્ન કરે છે કે આ આત્માને હું સ્વરૂપે જાણું, પ્રત્યેગાત્મા રૂપે જો હું એને જાણું તો એ જ્ઞાન છે. હવે પ્રત્યેગાત્મા રૂપે તો મેં એને જાણ્યો, પણ એનાથી જો હું મારી આજુબાજુ જે ફેલાયેલું જગત છે એની ઉપેક્ષા કરું, એની નિંદા કરું, તો એ તો બ્રહ્મની જ નિંદા છે. એટલે ત્યાં પ્રત્યેગાત્મા તરીકે તમે જે એને જાણ્યો એનું કોઈ મહત્વ રહેતું નથી. અને જ્ઞાનીનું તો એ લક્ષણ છે. આમ તો આપણે આને આર્ગ્યુમેન્ટ કરવા ખાતર કહીએ
પણ જ્ઞાનીનું તો સમત્વ એ લક્ષણ છે. કૃપા કરુણાવતાર એવો એવો એ ગુરુ છે. અને એટલે એનામાં એવું ના હોય એવું એવું માનવાને કારણ નથી. છતાંય સ્પષ્ટતા ખાતર, આપણા બુદ્ધિની સ્પષ્ટતા ખાતર આપણે એમ વિચારવું જોઈએ કે આ આત્મા જે છે એ પ્રત્યેગાત્મ સ્વરૂપે છે, પણ એ જે પ્રત્યેગાત્મા છે એ જ સર્વાત્મા છે. પ્રત્યેગાત્મા રૂપે જે મને પ્રત્યેગાત્મા રૂપે એને એટલા માટે જાણવાનો કે એને સર્વાત્મા રૂપે ના જાણી શકાય. એ એટલો સૂક્ષ્મ છે, એટલો વ્યાપક છે કે એને દ્રષ્ટિગોચર થઈ શકે નહીં. એની વાત આ 8મા મંત્રમાં કરી તે આપણે ગઈકાલે જોયું હતું કે ઇન્દ્રિયોનો વિષય નથી, અને ઇન્દ્રિયોનો વિષય નથી એટલે મન બુદ્ધિનો પણ વિષય નથી. કારણ કે ઇન્દ્રિયો તો જે કંઈ જ્ઞાન લાવે છે, માહિતી લાવે છે, એ મનને આપી દે છે. મન એના માટે સંકલ્પ વિકલ્પ કરે છે, અને એ સંકલ્પ વિકલ્પ કરતું મન જ્યારે થાકે ત્યારે એ બુદ્ધિને આપી દે છે, અને બુદ્ધિ નિર્ણય કરે છે, અને બુદ્ધિના નિર્ણય પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. એટલે આ ઇન્દ્રિયો મન બુદ્ધિનો જે વિષય નથી, એવું જે સૂક્ષ્મ છે એને જાણવો કેવી રીતે? અને એટલે શાસ્ત્રએ એક ઉપાય બતાવ્યો કે જેમ તમે અરીસામાં તમારા આંખને જોઈ શકો છો, આંખ જે સમગ્ર જગતને જોવા માટે સક્ષમ છે એ પોતાને જોઈ નથી શકતી. એટલે એ આંખને જોવા માટે અરીસાનો જેમ ઉપયોગ કરવો પડે, એમ આ જે ચૈતન્ય છે એ ચૈતન્યને સર્વાત્મ રૂપે ના જાણી શકાય, માટે એને પ્રત્યેગાત્મ રૂપે જાણવાનું છે. કારણ કે આ અંતઃકરણ એને શાસ્ત્ર દ્વારા જ એક આદર્શ અરીસા રૂપે આપણી સામે મૂક્યું છે. એટલે એ અરીસામાં દેખાતું જે પ્રતિબિંબ છે, એ જે પ્રતિબિંબ છે એ જ જે અંદર છે એ જ બહાર છે. જેમ આ અરીસામાં આપણી આંખ છે એ જ આંખ અહીંયા છે. અરીસામાં જે મોઢું દેખાય છે એ જ મોઢું આ છે. એવું આપણને કોઈ શીખવાડવું નથી પડતું, પણ આત્માના સંદર્ભમાં શીખવાડવું પડે છે કે જે અંતરાત્મા છે, પ્રત્યેગાત્મા છે, એ પ્રત્યેગાત્મા જ સર્વાત્મા રૂપે બહાર પણ છે. એટલા માટે કહ્યું કે અવ્યક્તાત એટલે કે માયા કરથી પણ પર પુરુષ, પુરુષ એટલે જ હું. આ જે હું છું એ જ પુરુષ પણ છે, અને એ જ બંને છે. કારણ કે કહ્યું હતું કે બે વ્યુત્પત્તિ શાસ્ત્રમાં પ્રખ્યાત છે, એક પૂરી શયનાત પુરુષ અને એક પૂર્ણત્વાત પુરુષ. જે પૂર્ણ છે, જે અમર્યાદ છે, જે અપરિચ્છિન્ન છે, જે સર્વવ્યાપક છે, જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, એ પુરુષ છે. એટલે બંને રીતે એ જે વ્યુત્પત્તિ છે એ આપણને એ પુરુષની વ્યાખ્યા આપે છે. માટે કહ્યું કે અહીંયા અવિદ્યા જે અવ્યક્તાત, અવ્યક્ત માયા જે છે એના કરતાં પણ પુરુષ છે એ વધારે સૂક્ષ્મ છે, વધારે વ્યાપક છે. અને એટલે કહ્યું વ્યાપક છે. પણ વ્યાપક છે છતાંય જાણવો તો પડે ને, તો જાણવા માટેનું કોઈ સાધન નથી. એટલે કે લિંગ કોઈ નથી, નિશાની નથી. અને એવા આત્માને જાણવો હવે એટલે કે અઘરું તો છે, કારણ કે કઈ પણ વસ્તુને જ્ઞાન માટે કોઈ લિંગ જોઈએ, કોઈક નિશાની જોઈએ. પેલો કાગડો બેઠેલો છે ને એ ઘર મારા મિત્રનું, ભલે તટસ્થ લક્ષણ છે, બરાબર, કાગડો ઉડી જાય તો મારા મિત્રનું ઘર ના જડે, પણ છતાંય તટસ્થ લક્ષણ રૂપે આપણે કહીએ કે પેલી ગાય ઊભી છે, પેલો કાગડો બેઠો છે, એ ઘર મારા મિત્રનું. તો ત્યાં લક્ષણ તો બતાવવું પડે, કોઈક ને કોઈક લક્ષણ તો બતાવવું પડે, નહીં તો એ વસ્તુની ઓળખાણ થાય નહીં. અને આને તો કોઈ લક્ષણ નથી, તો એને કેવી રીતે જાણવો? અને જાણ્યા વગર મોક્ષ નથી. કોઈ એને જાણવાના છે, જાણવા માટેની કોઈ એક પણ ઇન્દ્રિય નથી, એટલે કે સાધન નથી, કોઈ નિશાની નથી એની, તો પછી એને જાણવો કેવી રીતે?
અને એ જાણ્યા વગર મુક્તિ નથી, એટલે જાણવું અનિવાર્ય છે. તો આ એક અતિ કઠિન એવી સમસ્યા આપણા સામે શાસ્ત્ર રજૂ કરે છે. અને એ કહે છે યમ એવો જે વ્યાપક છે, અલિંગ છે, જે ઉત્તમાત્તમ છે, એ ઉત્તમ એવો જે પુરુષ છે એને જાણી અને આ જંતુ મુક્ત થાય છે. અને પછી જીવન મુક્તિ પછી શરીરનું પતન થાય ત્યારે એની વિદેહ મુક્તિ પણ થાય છે. એવું આપણે ગઈકાલે બરાબર ચર્ચા કરી હતી. આજે હવે ભાષ્ય દ્વારા ફરીથી એનું જ રિપીટ કરીએ આપણે. અવ્યક્તાત તુ પરહ. અવ્યક્ત એટલે એ તો થઈ ગયેલું છે. હા, એ થઈ ગયેલું છે. તો પછી હવે એમ કહ્યું કે કથમ તર્હી 9મો મંત્ર અલિંગસ્ય દર્શનમ ઉપપદ્યતે. તો પછી જે અલિંગ છે, જેના માટે નિશાની જ નથી કોઈ, એને પ્રાપ્ત કેવી રીતે કરવાનો? તો ત્યાં કહ્યું કે ન સંદ્રશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ હૃદા મનીષા મલસા વિકૃપ્તઃ ય એતદ વિદુઃ અમૃતાઃ તે ભવન્તિ. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમ અસ્ય. એને રૂપ જ નથી, એનું નામ જ એ જે તત્વ છે એનું નામ છે અરૂપ, અનામી છે, અરૂપ છે. એવો જે રૂપ વગરનો જે છે એને રંગ નથી, બરાબર, એને જાતિ નથી, ગુણ નથી, ક્રિયા નથી, સંબંધ નથી, એવો જે છે તે. એટલે કે અહીંયા રૂપમ કયું એટલે ચક્ષુરેન્દ્રિયનો ઉલ્લેખ કર્યો છે કે ચક્ષુરેન્દ્રિયનો એ વિષય નથી. હવે ચક્ષુરેન્દ્રિયનો વિષય નથી, ચક્ષુરેન્દ્રિય એને ઉપલક્ષણ તરીકે ગણી લેવાનું. એટલે કે બાકીની બધી 6 ઇન્દ્રિયો, પહેલા 5 કહું તો 5 ઇન્દ્રિયોમાંથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એનો વિષય નથી. કેમ? આજ કઠોપનિષદમાં જ આગળ પ્રથમ અધ્યાયમાં તૃતીય વલ્લીમાં કહેલું કે આ આત્મા કેવો છે? એ કે છે અસ્પર્શમ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથા અરસમ અગંધવચ્ચયત. એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગરનો જે છે તે. એટલે 5 ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોનો એ વિષય નથી. હવે 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી ભલે, પણ દાખલા તરીકે સ્વર્ગ તો આપણા મનનો વિષય છે ને, કારણ કે શબ્દ દ્વારા આપણે સ્વર્ગની કલ્પના કરી શકીએ છીએ. તો તે મન એ 6ઠી ઇન્દ્રિય છે, તો ત્યાં એ મનનો પણ વિષય નથી એવું કહ્યું. એટલે કે છે ન ચક્ષુષા પશ્યતિ કશ્ચિત એનમ. અને હૃદા મનીષા, હૃદા એટલે બુદ્ધિ, આગળ જ કહ્યું હતું કે હૃદા એટલે બુદ્ધિ, એને બુદ્ધિનો એ વિષય નથી. મનીષા એટલે મન, મનસા મનીષા એટલે મનની જે કલ્પના છે એના પર કરતા પણ અભિકૃપ્ત. અભિકૃપ્ત એટલે અભિસમર્થિત, એટલે કે અભિપ્રકાશિત. મન પણ હૃદા મનીષા મનસા અભિકૃપ્ત એ મનથી જ જણાય. કૃપ્ત એટલે સમર્થ, સ્પષ્ટ. અભિકૃપ્ત એટલે એકદમ સ્પષ્ટ. તો એ મનથી જણાય છે. 5 ઇન્દ્રિયોનો વિષય નથી, પણ સ્વતંત્ર રીતે મનથી એ જણાય. કેવી રીતે? પ્રમાણ તો શાસ્ત્ર જ પ્રમાણ છે કે મનસા મનુતે, બરાબર, એ મનસા એવ આપતવ્યમ, એ મનથી જ મળે.
મનથી જ એની કલ્પના થાય, મનથી જ એનું દ્રશ્ય થાય. એટલે કે મન અને બુદ્ધિ કહ્યું એટલે કે અંતઃકરણ. અંતઃકરણથી જ એ જણાય. ય એતદ વિદુહુ, જે જાણે, વિદુહુ એટલે જાણે, એતદ એટલે એને એટલે આ આત્માને જેની વાત કરી રહ્યા છે, આ આત્માને તે જ જાણી શકે જેણે હૃદા મનસા અભિકૃપ્ત મનસા, એટલે કે વધારે સમર્થ બનાવેલું એવું જો મન હોય તો. એનો અર્થ કે શુદ્ધ અંતઃકરણ, રાગ દ્વેષની મલિનતા વગરનું શુદ્ધ અંતઃકરણ હોય તો. મન શુદ્ધ જોઈએ, બુદ્ધિ શુદ્ધ જોઈએ. એવા સુસંસ્કૃત મન અને બુદ્ધિથી જે એને જાણે છે, એનો અર્થ કે એને જાણવું શક્ય છે. એવું આ મંત્રમાં કહી દીધું કે એને જાણવું શક્ય છે. ઇન્દ્રિયોનો વિષય નથી, પણ મનથી એને જાણી શકાય. કેવું મન જોઈએ? અભિકૃપ્ત, જેને વધારે સામર્થ્યવાન બનાવ્યું છે, જેને વધારે શક્તિમાન બનાવ્યું છે તેવું. તમને કદાચ ખ્યાલ હોય તો આયુર્વેદમાં છે ને, કોઈ પણ જે જડીબુટ્ટી હોય, એ જડીબુટ્ટીને તમે ખાઓ તો એનો ફાયદો થાય. એ જડીબુટ્ટીને વધારે સામર્થ્યવાન બનાવે. એટલે તમે જો આયુર્વેદના શાસ્ત્રનું અધ્યયન કર્યું હોય, જાણ્યું હોય તો ખબર પડે કે એને ભાવના આપે. એક વખત આમળા છીણી અને સૂકવી દીધા, સુકાઈ ગયા એટલે ફરી પાછા ભેગા કરી અને ફરી આમળાને છીણી અને રસ કાઢી અને બીજા આમળાને છીણીને રસ કાઢીને એનાથી એને પલાળવાના, એને ફરીથી સૂકવવાના, એટલે ડબલ આમળાનું અર્ક જાય એમાં. એ સુકાઈ જાય એટલે એને ફરીથી બીજા નવા આમળાનો રસ કાઢી અને ફરીથી એને ભીજવવાના અને પછી ફરી સૂકવવાના. એમ 9 ભાવનાઓ આપે. 9 એને ભાવના આપી કહેવાય છે. 9 ભાવના આપે ત્યારે એ જે ઔષધિ છે એ અત્યંત સામર્થ્યવાન બને. એવું આ અંતઃકરણ પણ કોઈ પણ વસ્તુને જાણવા માટે શક્તિમાન છે. પણ જ્યારે અનિચ્છનીય જે પદાર્થો છે, ક્લેશ છે, કાલુષ્ય છે, એ કાલુષ્યને દૂર કરી અને એને શુદ્ધ બનાવી અને પછી તમે આ પ્રયોગ કરો, પ્રયત્ન કરો, તો એ અંતઃકરણ આ આત્માને જાણવા માટે સમર્થ છે. બરાબર? આત્માને જાણવા માટે એ સમર્થ છે. એટલે હૃદા ય એતદ વિદુહુ, જે આને બુદ્ધિથી જાણે. મનસા મનીષા ય એતદ વિદુહુ, મનથી જે એને જાણે. પણ એ કેવું મન અને બુદ્ધિ જોઈએ? અભિકૃપ્ત. અભિકૃપ્ત એટલે અભિસમર્થિત, જેને વધારે સામર્થ્યવાન બનાવ્યું છે એવું મન અને બુદ્ધિ. એટલે મનને સામર્થ્યવાન કેવી રીતે બનાવાય? એકાગ્ર કરીને. કારણ કે નહીં તો આપણું મન અને બુદ્ધિ વેર વિખેર છે. અત્યારે આપણી બુદ્ધિ વેર વિખેર છે. અત્યારે આપણે આ અધ્યયન કરીએ છીએ ત્યારે જ જો આપણા બારણા પર ટકોરો થાય તો આપણે બારણું ખોલવા જવું પડશે, જઈશું. અથવા બહુ જ અનિવાર્ય એવું કંઈક વસ્તુ લેવાની છે અને એ ફેરિયો બહાર આવ્યો તો તમે એક કામ કરી આવશો. તો ત્યાં આપણી કઈ બુદ્ધિ કામે લગાડીએ છીએ? આપણે વ્યવહારુ બુદ્ધિ ત્યાં આપણે કામે લગાડીએ છીએ. જે અનાત્મા છે એ અનાત્માના ક્ષેત્રમાં બુદ્ધિને આપણે જવા દઈએ છીએ અને
પછી પાછા આવી અને પાછા અધ્યયન કરવા માંડીએ તો વિક્ષેપ પડ્યો કે નહીં? ત્યાં જે આપણો વિચાર તંતુ હોય એ વિચાર તંતુ તૂટી ગયો. ત્યાં જે તૂટી જાય એ દોરો સામર્થ્યવાન ના હોય. દોરો જો તૂટી જાય તો એની સ્ટ્રેન્થ એટલી હોય નહીં, કારણ કે જેટલા સાંધા એટલા વાંધા. આપણે એકાગ્રતા પૂર્વક જ્યારે બેસવું છે ત્યારે કયો સમય પસંદ કરવાનો? સવારના 4 થી 5 કે 4:30 થી 5:30, જ્યારે બીજું કોઈ ઉઠ્યું ના હોય, બીજી કોઈ વિરોધ અથવા જેને કહેવાય ડિસ્ટર્બન્સ આપણને ના થાય એવો સમય આપણે પસંદ કરવો પડે. એનું જ નામ છે તપશ્ચર્યા. તપશ્ચર્યા એટલે શું? સ્વેચ્છાએ સ્વીકારેલી બિન અનુકૂળતા એટલે તપસ્યા. ઊંઘવાનું પથારી કોને નથી ગમતી? બધાને ગમે છે. હમણાં 5 મિનિટ પછી ઉઠું અને 5 મિનિટમાં તમને ખબર ના પડે, પણ ત્યારે થઈ ગયો હોય પોણો કલાક સવારમાં. તો એ 5 જ મિનિટનો આપણે આપણી જાતને આપેલું મોહલત, પણ ના 5 મિનિટમાં તો આપણું પેલું બુદ્ધિ પાછી ઊંઘી ગઈ. એટલે પથારી છોડવી કોઈને ગમતી નથી. પણ એને આપણે છોડી અને જો ઉઠી જઈએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું એ સાધકનું લક્ષણ છે. અને એ સમયનો સદુપયોગ કરવો, જ્યારે મન, બુદ્ધિ, શરીર બધું ફ્રેશ છે અને દુનિયાનું કોઈ ડિસ્ટર્બન્સ નથી. એવા સમયે જો એકાગ્રતા કેળવીએ તો એવી એકાગ્ર બુદ્ધિ, એટલે કે સામર્થ્યવાન બનાયેલી બુદ્ધિ. અને એટલે જ આપણે ગઈકાલે પરમ દિવસે ક્લાસમાં વાત થયેલી કે ઓછામાં ઓછું જેને કહેવાય કે ટ્રાન્ઝેક્શન, વ્યવહાર, ઓછામાં ઓછો વ્યવહાર કરવાની જો લાઈફસ્ટાઈલ આવે આપણી, એટલા માટે પ્રવૃત્તિ પ્રધાન અને નિવૃત્તિ પ્રધાન છે. પ્રવૃત્તિ પ્રધાનનું મન કદી એકાગ્ર થાય જ નહીં. નિવૃત્તિ પ્રધાનનું જ મન એકાગ્ર થાય, કે જેણે નિવૃત્તિ લઈ લીધી છે બધામાંથી. અને જૂના જમાનામાં લોકો કરતા હતા એ જે સમાજ વ્યવસ્થા હશે, પણ પેલા પુત્ર વધુ આવે અને એને બધું સોંપી દે ઘરનો કારભાર, પછી એ માજી કે કાકા બહાર ઓટલા પર બેસી અને માળા કરતા હતા. માળા ના કરતા હોય તો બધા ભેગા થઈને વાતો કરતા હોય, પણ ઘરમાં શું થાય છે એ જોવા જતા નહોતા. તો એ નિવૃત્તિ હતી. એવી નિવૃત્તિ આપણે લઈ લઈએ તો એ નિવૃત્તિથી જે વ્યવહારમાં જે ન્યૂનતા આવે, ઓછામાં ઓછો વ્યવહાર, એ ઓછામાં ઓછા વ્યવહારથી પછી રાગ દ્વેષ સાપેક્ષ રીતે બિન કાર્યક્ષમ બને છે. એ પોટન્ટ એ શમી જાય, એનું સામર્થ્ય ઘટી જાય અને તમે એને એટેન્ડ ના કરો. બે, એ રાગ થાય કે દ્વેષ થાય, એને તમે અટેન્ડ ના કરો, એના ઉપર કાર્ય ના કરો, તો પણ એ પછી ધીમે ધીમે એ નિર્બળ બની જાય અને પછી કાર્યક્ષમ રહે નહીં. એવી રીતે જે અભિસમર્થિત એવું જે મન અને બુદ્ધિ છે એનાથી આ પ્રાપ્ત થઈ શકે. અને તે લોકો અમૃતાહ ભવંતી, જે આવું કરે એ અમૃત એટલે કે એ મોક્ષને, મુક્તિને પામે છે. હવે જોઈએ આપણે ભાષ્ય. ન સંદ્રશે. સંદ્રશે એટલે શું? સંદર્શન વિષયે, જે કોઈ દર્શન કરવામાં પ્રવૃત્ત નથી તે. અને દર્શન એટલે 5 ઇન્દ્રિયોથી જે થતું જ્ઞાન છે એને દર્શન કહેવાય છે. નહીં તો અહીંયા
રેપિટેશન થઈ જાય, પુનરુક્તિ થઈ જાય. કારણ કે અહીંયા પણ દ્રશ્ય કહ્યું અને પછી કે છે ચક્ષુષા, ફરીથી દર્શન આવ્યું. તો એવી પુનરુક્તિ શાસ્ત્ર ના કરે. એટલે અહીંયા દર્શન એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોથી થતા જ્ઞાન, જે દર્શન કહેવાય છે, તે બોધ કહેવાય. એ કોઈ પણ ઇન્દ્રિયથી થતો હોય પણ એ બોધ છે. એટલે દર્શન વિષયે ન તિષ્ઠતી, એ ત્યાં દર્શનમાં રહેતો નથી. શું? પ્રત્યેગાત્મન અસ્ય રૂપમ, આ જે આત્મા છે એનું રૂપ છે એ કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય નથી, જ્ઞાનેન્દ્રિયોનો એ વિષય નથી, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો એ વિષય નથી. અતઃ માટે ન ચક્ષુષા, માટે ચક્ષુથી એને જોઈ ના શકાય, શ્રવણેન્દ્રિયથી એને સાંભળી ના શકાય, ઘ્રાણેન્દ્રિયથી એની ગંધ ગ્રહણ ના થાય, રસનેન્દ્રિયથી એને ચાખી ના શકાય, અને સ્પર્શેન્દ્રિયથી એનો સ્પર્શ અનુભવ થઈ શકે નહીં, એવો જે છે તે. એટલા માટે કહ્યું સર્વેન્દ્રિયણ, બરાબર, બધી જ ઇન્દ્રિયો દ્વારા. ચક્ષુગ્રહણસ્ય લક્ષણાર્થત્વાत्, ચક્ષુ એ ઉપલક્ષણ રૂપે અહીંયા સ્વીકારવાનું છે. એટલે કે પાંચે પાંચ ઇન્દ્રિયોનો ઉલ્લેખ થઈ ગયો એમ સમજવાનું. પશ્યતિ, પશ્યતિ કયું પાછું? હવે પશ્યતિ એટલે પરસેપ્શન, પરસેપ્શન એટલે જ્ઞાન, પાંચે પાંચ ઇન્દ્રિયોથી થતું જ્ઞાન. પશ્યતિ એ કે છે ન ઉપલભતે કશ્ચન, કશ્ચિદપી એનમ પ્રકૃતાત્માનમ ન પશ્યતિ. કોઈ પણ આ જેની વાત થઈ રહી છે એ પ્રત્યેક આત્માને કોઈ પણ જોઈ શકતું નથી, એને પામી શકતું નથી. તો પછી કથમ તર્હિ તમ પશ્યેતિ ઉચ્યતે, તો પછી પશ્યેત એવું કહ્યું કેમ શાસ્ત્રએ? શાસ્ત્રએ કહ્યું છે કે પશ્યેત, તો પશ્યતી એવું કેમ વાપર્યું શાસ્ત્રએ? જો ના જ દેખાવાનો હોય તો એનો ઉલ્લેખ જ ના કરવો જોઈએ ને. તો ત્યાં આપણે યાદ કરીએ કે બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યએ મૈત્રેયી સાથે સંવાદ કરતા કહ્યું કે આ આત્મા, મૈત્રેયી કે છે કે આ પૈસા જે તમે અમને આપવાના છો એનાથી આ મળે? તો એ કે છે ના, ના મળે. બરાબર. તો એ પછી તમે કેમ જાઓ છો, કેમ જરૂરી છે? તો કે છે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિદિધ્યાસિતવ્ય. આત્માને, હે મૈત્રેયી, આત્માને માટે દ્રશ્યત નો એક શું કહ્યું? દ્રષ્ટવ્ય. તવ્ય પ્રત્યય કરવો જોઈએ એના અર્થમાં વપરાય છે. જેવી રીતે આપણે કહીએ છીએ કર્તવ્ય, કર્તવ્ય એટલે કરવું જોઈએ. બરાબર. તો અહીંયા કે છે દ્રષ્ટવ્ય, આત્માને જોવો જોઈએ. પછી મંતવ્ય, મનન કરવું જોઈએ. પછી શ્રોતવ્ય, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ. અને અંતે એની સ્થિતિમાં સ્થિર થવા માટે નિદિધ્યાસિતવ્ય, એટલે જે વિરોધી ભાવના છે. કઈ વિરોધી ભાવના છે? અહમ દેહ એ વિરોધી ભાવના છે. એ અહમ દેહ ને આપણે નબળું પાડવા માટે અહમ આત્મા એવું સતત રટણ કરવું પડે. સતત રટણ કરીએ એટલે એ ઘટતું થાય. એકનું એક જો વારે વારે એના ઉપર પેન્સિલ ફેરવ્યા કરીએ તો શું થાય? ઘાટું થાય. જેને અત્યારના સંજોગોમાં આપણે કહીએ છીએ હાઇલાઇટ કરવાનું છે. કશું હાઇલાઇટ કરીએ એટલે બાકીનું બધું અનઇમ્પોર્ટન્ટ બની જાય કે નહીં? રે ખરું, પણ એ ઇમ્પોર્ટન્ટ રૂપે આપણી દ્રષ્ટિમાં ના આવે, કારણ કે આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એને હાઇલાઇટ કર્યું છે.
એમ આ દેહ મટી ના જાય, જતો ના રે, પણ એના ઉપરથી આપણી દ્રષ્ટિ, અગત્ય દ્રષ્ટિ જતી રહે. અને દ્રષ્ટિ ક્યાં સ્થિર થાય? અહમ આત્મા બ્રહ્મ, એના ઉપર આપણી દૃષ્ટિ સ્થિર થાય. એને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. એટલે નિધિધ્યાસન વ્યાખ્યા શું છે કે આત્માનું વારંવાર પુનરુચ્ચારણ કરી અને દેહાદી બુદ્ધિને ન્યૂન બનાવવી, અનઇમ્પોર્ટન્ટ બનાવવી, એ જ અગત્યનું છે. એ નિધિધ્યાસન પણ કરવું જોઈએ એવું તો શાસ્ત્રએ કહ્યું છે. દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, બધે તવ્ય પ્રત્યય વાપર્યો છે. બૃહદારણ્ય ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મુનિએ જ્યાં જ્ઞાનની વાત કરે છે, ચર્ચા થાય છે, તો પછી અહીંયા તમે કહો છો કે હવે જોઈ તો શકાય એમ નથી એને, તો પછી શું કરવાનું? એટલે કે છે કે હૃદા એટલે હૃત્સ્થ્યા બુદ્ધ્યા, એટલે કે બુદ્ધિ. કેવી બુદ્ધિ છે? જે બાહ્ય વિષયોમાં વિખેરેલી નથી એવી એકાગ્ર બુદ્ધિ. હૃદયા સ્થિતા, આપણી અંદર જે બુદ્ધિ છે એ બુદ્ધિ, એ કોઈ રીતે બીજા જગ્યાઓએ, એટલે કે એ દૂષિત થયેલી નથી એવી બુદ્ધિ, કન્ટેમિનેટેડ ના હોય એવી બુદ્ધિ છે તે. એટલે હૃત્સ્થ્યા બુદ્ધ્યા, એને પશ્યેત, તમ પશ્યેત, એને જોવું જોઈએ. એટલે કે આંતરચક્ષુથી જોવી પડે. તો આપણું જે બહિર્મુખી પ્રતિભા છે એને પહેલી તો આંતરમુખી બનાવવી પડે. પણ આપણે અત્યારના જમાનામાં તો એક વ્યક્તિને જો 4-5-6 વસ્તુઓ સારી રીતે આવડતી હોય તો આપણે એના વખાણ કરીએ છીએ કે આ તો મલ્ટી ટેલેન્ટેડ છે માણસ. મલ્ટી ટેલેન્ટેડ છે. પેલા સૈનિક છે, એ સૈનિકે સુંદર ગીત રચ્યું અને સુંદર સંગીતમાં એને ઢાળી અને સુંદર રીતે ગાયું, એની ખૂબ પ્રશંસા થઈ. ખરેખર એનું કાર્ય, કર્તવ્ય તો શું છે? યુદ્ધ કરવું કર્તવ્ય છે. પણ એને ગીત આવડે છે, એને સંગીત આવડે છે, એને શબ્દો આવડે છે, તો એની પ્રશંસા થઈ. એમ આપણે તો આવા વખાણ કરીએ છીએ. તો કે છે ના, એ આ સાંસારિક દ્રષ્ટિકોણથી બરાબર છે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી એ તો ઓબ્સ્ટ્રક્શન છે, એ તો અંતરાય છે. મને રસોઈ કરવામાં પણ રસ છે, મને પેઇન્ટિંગમાં પણ રસ છે, મને બહાર એટલે કે કુદરતી સ્થાન જોવામાં પણ રસ છે. તો એ બધા રસ છે, એ બધા રસને માણ્યા કરો તો અંદર દ્રષ્ટિ જશે નહીં. એટલે મીરાબાઈએ કહ્યું કે ઉલટ ભરી મોહે નૈનન કી. ઉલટી ચક્ષુ બાહ્ય જોવા માટે છે, એ ચક્ષુને અંદર જોવા માટે જો તમે ફેરવી દો, એટલે કે અંતર્મુખી બનો, તો જ આ શક્ય છે. એટલા માટે હૃત્સ્થ્યા બુદ્ધ્યા એટલે અંતર્મુખી વ્યક્તિત્વ. અને પછી કહ્યું મનીષા. મનીષા એટલે શું? તો કે છે બુદ્ધિ. કેવી? મનસઃ સંકલ્પાદી રૂપસ્ય ઇષ્ટે નિયંતૃત્વેન ઇતિ મનિટ. આ મનિટ છે એ પ્રત્યય છે, મનિટ પ્રત્યય છે. અને એ મનિટ એટલે વિચારવું. અને કેવી બુદ્ધિ? એટલા માટે એનું અર્થ થાય બુદ્ધિ. મનસઃ સંકલ્પાદી રૂપસ્ય, મનનું લક્ષણ છે સંકલ્પ વિકલ્પ કરવા. કરવું કે ના કરવું, સારું છે કે ખરાબ છે, યોગ્ય છે કે અયોગ્ય છે, મને ગમે છે કે નથી ગમતું. આ જે સંકલ્પ વિકલ્પ કરે એ મન છે. એને ઈષ્ટે
ઈટ ધાતુ જે છે એ શાસને, અને શાસન કરવું એટલે નિયંત્રિત કરવું. શાસન કરવું એટલે નિયંત્રિત કરવું. તો એટલે ઈષ્ટે, ઈષ્ટેનો અર્થ ઈષ્ટે ઇઝ ઇક્વલ ટુ નિયંતૃત્વેન, એને નિયંત્રિત કરીને, મનને નિયંત્રિત કરીને, એટલે કે મનને એના એક જ વિષયમાં ગૃહિત કરીને. જેમ કે આપણે કહ્યું હતું કે ધ્યાનમાં આપણે શું કરીએ છીએ, શરૂઆતમાં રૂપ ધ્યાન કરીએ, પછી જપ કરીએ, તો એક જ ભગવાનના નામમાં રામ 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 એ જપ છે, ટૂંકામાં ટૂંકો ઓમ ઓમ જપ છે. તો એમાં આપણે આપણા મનને ગોઠવી દઈએ છીએ. પછી એ મન બીજા કોઈ જગ્યાએ જતું નથી, એટલે એક જગ્યાએ સ્થિર થઈ જાય છે, અને બાકીની બધા જે કઈ આખી સમગ્ર સૃષ્ટિ છે એમાંથી એ વિડ્રો થઈ જાય છે, પાછું ખેંચી જાય છે. એવું નિયંતૃત્વે ઇતિ મનેટ, એને બુદ્ધિ કહેવાય. તયા તે હૃદા મનીષા, એ એવી બુદ્ધિ વડે, અને એ બુદ્ધિ કઈ છે, તો કે છે અવિકલ્પયિત્ર્યા બુદ્ધ્યા, જેની પાસે વિકલ્પ જ નથી. આપણી પાસે વિકલ્પ હોય તો આ કરું કે તે કરું થાય. એટલે કે તમારે રોટલો ખાવો છે કે રોટલી ખાવી છે, વિકલ્પ છે તો આપણે કહીએ કે આ ખાવું છે, ત્યાં રાગ આવ્યો, પણ વિકલ્પ જ નથી. એવી જે બુદ્ધિ છે. એટલે મારે આ આત્મતત્વને જ પ્રાપ્ત કરવું છે, બાકી કોઈ વિકલ્પ, કોઈ જગ્યાએ સુખની મને ઈચ્છા નથી. અન્ય કોઈ વિષય સુખનો લેશ માત્ર મને ઈચ્છા નથી. મારે શું જોઈએ છે? આત્માનંદ. આ મારે આ પ્રાપ્ત કરવું છે. એ આત્મતત્વમાં એક નિષ્ઠા થાય, એ જ છે ઈચ્છા. એટલે કે કોઈ સંકલ્પ વિકલ્પ છે નહીં. તો એવા સંકલ્પ વિકલ્પ નથી તેવી અવિકલ્પયિત્ર્યા બુદ્ધ્યા, એકાગ્ર અંતર્મુખી બુદ્ધિ જે છે એના વડે બુદ્ધ્યા એટલે ચતુર્થી વિભક્તિ છે, તૃતીયા છે, એના વડે, બુદ્ધ્યા એટલે બુદ્ધિ વડે. અને એ કેવું, એ શું હોય તો કે છે મનસા. મનસા એટલે મનન રૂપેણ, મનન કરવું પડે. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય. એટલે એનું મનન કરવું પડે. મનન કરવું એટલે શું, તો જે શંકા હોય એ શંકાને લોજિક, ન્યાય દ્વારા દૂર કરવી. દાખલા તરીકે હું તો કઈ આખા દુનિયાનો રચયિતા હોઈ શકું કે છે કે ભાઈ આ તો મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ. હવે એવું તો હોતું હશે? મારાથી તો એક નાનકડા ગણપતિની મૂર્તિ નથી બનાવાતી, તો આખા દુનિયાનો રચયિતા હું છું એવું આપણને શંકા થાય. તો એનું સમાધાન કેવી રીતે? શાસ્ત્ર કે છે ઉભો રે, તને સ્વપ્ન આવે છે કે નહીં? અને સ્વપ્નમાં જે કઈ જુએ છે તું, એ બધી રચના તે જ કરેલી છે. તારામાંથી જ એ રચના ઊભી થાય છે, એનું માણે છે તું પોતે જ. અને જ્યારે સ્વપ્ન તૂટી જાય છે ત્યારે આખું જે સ્વપ્ન સૃષ્ટિ છે એનો લય થાય છે, એ પણ તારામાં જ થાય છે. જો તું ત્યાં રચના કરી શકે છે તો અહીંયા પણ રચના કરી શકે, કારણ કે સ્વપ્ન કરતા જુદું આ જાગ્રત જગત છે જ નહીં. આપણા બે અનુભવો જુદા છે, એટલે આપણે આ શાસ્ત્રની વાતને યોગ્ય રીતે સમજી શકતા નથી. અને અત્યારે હું જરા બરાબર સમજાવું તો તમે સમજી જાઓ, તો પણ થોડીક જ વારમાં
મને મારું આ કામ નહીં એવું કહી દો તમે. તો હમણાં જ સમજાયું, હમણાં જ તમે હા પાડી હતી, હકારમાં માથું ધૂણાયું તું, પણ એ જતું રહે છે. કારણ કે વિપરીત બુદ્ધિ છે. આપણી બુદ્ધિ કેવી છે? શંકા કરે છે. અને એ શંકાનું સમાધાન મનન દ્વારા થાય. સ્વપ્નના ઉદાહરણ દ્વારા પેલું શાસ્ત્રમાં શ્રુતિમાં જે કહ્યું છે એનું સમજ ઊભી થાય, અને એટલે શંકાનું સમાધાન થઈ જાય. અને આ શંકાનું સમાધાન શ્રુતિ વાક્યો દ્વારા, શ્રુતિના ઉદાહરણો દ્વારા કરીએ, યોગ્ય સોર્સથી, એટલે કે ગુરુના મુખેથી સાંભળી અને આપણી શંકાનું નિરાકરણ થાય, તો ફરીથી એ શંકા જો ઉત્પન્ન થાય તો પણ એના તરફ ધ્યાન આપવું જોઈએ નહીં તો એ શંકા બની રહે. તો સમાધાન તમે કર્યું ને એક વખત, એટલે સમાધાન કરીએ પછી એની એ શંકા ફરી મનમાં ઉત્પન્ન થવા દેવી જોઈએ નહીં. કારણ કે આપણે તો ગંતવ્ય સ્થાને પહોંચવું છે. આપણે તો આ જે યાત્રા છે એ યાત્રાના અંતિમ શિખર પર બિરાજમાન થવું છે. વિષ્ણુહો પરમમ પદમ આપણે માણવું છે. તો પછી વચ્ચે આવતા જે અડચણ છે એ અડચણને આપણે ઇગ્નોર કરવાની હોય. પછી શંકા સાથે થયેલું જ્ઞાન કદી ઉપયોગી હોતું નથી, કદી બ્લેસ કરતું નથી. એ આપણને અનુગ્રહ ના કરી શકે. શંકા નિર્મૂળ થવી જોઈએ. અને એટલા જ માટે પેલો જે આપણા રામ સાધુ સંન્યાસી તીર્થરામ રામતીર્થ, સ્વામી રામતીર્થ કે હું તો રાજા છું, આ જગતનો રાજા હું જ છું. આ રામ જગતનો રાજા છે એવું એ કેમ કહી શકે? કારણ કે એણે એની શંકાનું સમાધાન કરી દીધું છે. અને હવે એ જાણે છે કે આ સમગ્ર વિશ્વનો રાજા સર્જનાર હું છું, હું જ ઈશ્વર છું, મેં જ આ રચના કરી છે. એવી જ્યારે સમજ ઉત્પન્ન થાય ત્યારે જ શંકાનું સમાધાન થયું કહેવાય. એટલે એ શંકાનું સમાધાન થવું જોઈએ મનન દ્વારા. બરાબર? એટલે પહેલા તો અવિદ્યા છે, એ અજ્ઞાન છે, એ જ્ઞાનથી જાય શ્રુતિ. પણ એ શ્રુતિ એ જે વાત કરે છે એમાં આપણને શંકા જાય. તો શંકા શ્રવણથી જ્ઞાન થાય, એમાં શંકા જે રહી ગઈ હોય એ મનનથી દૂર થાય. અને મનનથી દૂર થયેલી જે આપણું મન છે, એ જે આપણું જ્ઞાન છે, એ જ્ઞાનમાં વિપરીત ભાવના છે. કારણ કે જન્મોથી આપણે અહમ દેહ એવું માની અને આ શરીર ધારણ કરેલું છે અને શરીરનું સંચાલન કરી રહ્યા છે. એટલે એ વિપરીત ભાવના છે. એ વિપરીત ભાવના નિધિ ધ્યાસનથી દૂર થાય. આમ મનન અને પછી નિધિ ધ્યાસન સમજી લેવાનું. એનાથી સમ્યક દર્શનથી આ આત્માની પ્રાપ્તિ થાય. અને એ બુદ્ધિ કેવી હોવી જોઈએ? તો કે છે અભિકૃપ્ત. અભિકૃપ્ત એટલે અભિસમર્થિત, એટલે અભિપ્રકાશિત ઇતિ એતત. પ્રકાશવાન બુદ્ધિ જોઈએ. એટલે ચળકતું વસ્તુ હોય એમાં જ પ્રતિબિંબ સ્પષ્ટ પડે. તો એવી રાગ દ્વેષ રૂપી કાલુષ્ય વગરની બુદ્ધિ જે છે, જેને આપણે સુસંસ્કૃત કરી છે, શાસ્ત્રના શબ્દોથી એની બુદ્ધિમાં શુદ્ધતા લાવ્યા છીએ આપણે. કારણ કે રાગ દ્વેષ એ તો પામર મનુષ્યના લક્ષણો છે, અજ્ઞાનીના લક્ષણો છે. આ મારું અને આ મારું નહીં, એ તો સાવ પામર અજ્ઞાની એનું લક્ષણ છે, સાધકનું લક્ષણ નથી. રાગ દ્વેષ ઉપર નિયંત્રણ એ જ સાધકનું કાર્ય છે. એટલે
આ ઘર મારું અને મારા સિવાય કોઈનું નહીં, તો એ બુદ્ધિ સાધકની નથી. આ વ્યક્તિઓ મારી અને આ મારી નહીં, એ બુદ્ધિ સાધકની નથી. જો એ બુદ્ધિને આપણે એને પોષ્યા કરીશું, બુદ્ધિ તો એ બુદ્ધિ સહજ છે, બધામાં એ બુદ્ધિ હોય, પણ એ બુદ્ધિને જ આપણે જો પોષ્યા કરીશું આપણા વર્તનથી, તો આ જ્ઞાન કોઈ રીતે આપણને અનુગ્રહિત કરવાનું નથી. એટલે ગમે તેવા ભોગે, ગમે તેવા વિચારોથી આપણે હું, મારું અને મારા એ બુદ્ધિને આપણે દૂર કરવાની છે, એના ઉપર નિયંત્રણ લાવવાનું છે. સમગ્ર સૃષ્ટિ મારી છે, એ ખરેખર તો જ્ઞાનીનું લક્ષણ છે. એટલે જેમ કૂતરા ઉપર, ગાય ઉપર, પેલા વંદા ઉપર આપણને દયા આવે, કરુણા આવે, એને મારી ના નાખીએ આપણે, એવી જ રીતે મારી સાથે રહેતા જે મનુષ્યો છે, મારા કુટુંબીજનો છે, મારા વડીલો છે, મારા આડોશી પાડોશી છે, જેને જેને મારા મદદની જરૂર છે, એવા બધા જ, એ બધા મારા પ્રેમને પાત્ર છે. એ સાધકનું લક્ષણ છે. અને પ્રેમ ત્યારે જ થાય કે સામેના વ્યક્તિની મર્યાદાઓને આપણે નગણ્ય કરીએ. મર્યાદાઓ બધામાં હોય છે, પણ સામેની વ્યક્તિની મર્યાદાઓને આપણે નગણ્ય કરીએ, એની ઉપેક્ષા કરી અને એને પ્રેમ કરીએ. જેમ કે કેટલાક સાધુ સંતો, કેટલાક શિવાનંદ મહારાજ, ચિદાનંદ મહારાજ અને એવા કેટલાય હતા. વડોદરામાં એક બેન ડોક્ટર હતા, બધા રક્તપિત્તની હોસ્પિટલમાં કામ કરતા, રક્તપિત્તિયાઓની સેવા કરતા. અને શિવાનંદ મહારાજ તો 100 વર્ષ પહેલા, એટલે રક્તપિત્તિયાની જે સેવા કરતા એમાં એમને ઇન્ફેક્શન લાગી જવાના ચાન્સીસ 100% હતા. ત્યારે તો આટલી દવાઓની શોધ નહોતી થયેલી. ત્યારે એમણે રક્તપિત્તિયાઓની સેવા કરી છે. શિવાનંદ મહારાજ બહુ સુંદર એમનું બાયોગ્રાફી છે, વાંચવી જ જોઈએ બધાએ, કે બહુ જ સફળ એવા સંત હતા. એવું જ ચિદાનંદ મહારાજ છે. તો જે દિવ્ય જીવન સંઘમાં એમના પુસ્તકો મળે છે, તે તો એ લોકોએ રક્તપિત્તિયાઓની સેવા કરી. કેવી રીતે કરી? અત્યંત કરુણાથી. પોતાના શરીરને પોતાને ઇન્ફેક્શન લાગી જશે. શિવાનંદ મહારાજ તો ડોક્ટર હતા, એટલે ઇન્ફેક્શન ને આમ ને તેમ ને બધા શબ્દો અને બધું જે એમના પર્સનાલિટીમાં જતું રહ્યું હોય, તે એ વ્યક્તિએ એટલી બધી ઋષિકેશમાં રહી અને ખાલી એટલે મોટા ભાગનો એમનો સમય રોડ ઉપર જ પસાર થતો. એમ કહેવાય છે કે રોડ ઉપર આવતા જતા જે કોઈ ગરીબ છે, જે કોઈ રોગી છે, જે કોઈ રક્તપિત્તીઓ છે, જે અશક્ત છે, એ બધાની એમણે સતત સેવા કરી છે. ક્યારે કરી શકાય? જ્યારે અત્યંત કરુણામય એવું હૃદય હોય. આપણે તો આપણા ઘરના જ વ્યક્તિઓની મર્યાદાઓને જાણે સહન નથી કરી શકતા, તો એ તો યોગ્ય નથી. મર્યાદાઓ બધાનામાં છે, પણ એનો સ્વીકાર કરવાનો છે. એવી જે રાગ દ્વેષથી શુદ્ધ થયેલી બુદ્ધિ છે, એ બુદ્ધિમાં આ જે જ્ઞાન છે, એ કેવું થાય? તો એ કે છે કે ત્યાં એનું ત્યાં દર્શન થાય, સમ્યક દર્શન, સારી રીતે દર્શન થાય. સારી રીતે દર્શન થાય એનો અર્થ કે અલપ જલપ નહીં, પછી તમને એ કાયમ રે દર્શન. એવું જે દર્શન થાય તે એ કેવી રીતે? તો કે છે અભિકૃપ્ત, અભિસમર્થિત, અભિપ્રકાશિત મનસા.
મનથી. આત્મા જ્ઞાતુમ શક્યતે, આત્માને જાણવું શક્ય છે. ઇતિ વાક્ય શેષ, એ સમજી લેવાનું છે. તમ આત્માનમ, તે આત્માને, બ્રહ્મ છે, એતદ યે વિદુહુ, એ આત્મા જ બ્રહ્મ છે, એટલે કે પ્રત્યેગાત્મા જ બ્રહ્મ છે એવું જે જાણે છે તે અમૃતાહ તે ભવંતી, એ અમૃત એટલે કે એ મુક્ત જ છે. ભવંતી એટલે થશે એવો અર્થ નથી થતો. ભવંતી એ વર્તમાન કાળ છે, અને વર્તમાન કાળમાં એટલે કે એ જ મુક્ત છે. જેની આવી બુદ્ધિ છે એને જ સમ્યક દર્શન થાય, અને સમ્યક દર્શન થાય એ જ મુક્તિ છે. તો એવું કહી અને શ્રુતિ વાક્ય છે, બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી, જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ છે. બ્રહ્મને કેવી રીતે જાણે છે? આત્મ સ્વરૂપે જે બ્રહ્મને જાણે છે તે બ્રહ્મ જ છે. એટલે કે એ મુક્ત જ છે, એ આત્મા તત્વ જ છે. એને મુક્તિ હવે કરવાની નથી, થવાની નથી. અહીંયા આ જે અહીંયા આ બુદ્ધિ જે છે એ એના નિત્ય મુક્ત આત્મા પર જીવાત્માનો અધ્યારોપ થઈ ગયો છે. હું તો નિત્ય મુક્ત આત્મા તત્વ જ છું, પણ અવિદ્યાને કારણે અધ્યારોપ થઈ ગયો છે કે હું દેહ છું. જેવી રીતે પેલા દોરડું જે નિર્દોષ છે, એ દોરડા ઉપર સાપનો અધ્યારોપ આપણે કરી દીધો અવિદ્યાને કારણે, અને પછી ગભરાઈ જઈએ, દોડીએ, ધ્રુજીએ, ચીસો પાડીએ, સાપ આવ્યો, સાપ આવ્યો. તો એ યોગ્ય નથી. તો અહીંયા પણ માત્ર એટલું જ કરવાનું છે. દોરડા ઉપરથી આપણે બુદ્ધિમાંથી ઊભો થયેલો સાપ ઉખાડી અને ફેંકી દઈએ છીએ, એ સહેલું છે. એવું જ આ પ્રત્યેગાત્મ સ્વરૂપ હું ચૈતન્ય આત્મ તત્વ છું, એના ઉપર હું શરીર છું, મન બુદ્ધિ છું એવું આપણે થોપી દીધું છે, અધ્યારોપ કરેલો છે. અને અધ્યારોપ કરેલો એટલે એની ઉપર છે જેણે પેલા પ્રત્યેગાત્માને ઢાંકી દીધો છે. એટલે ખાલી ઢાંકણું ઉગાડી દેવાનું છે. જે મારી જ અયોગ્ય બુદ્ધિ વડે મેં જીવત્વનો અધ્યારોપ કરેલો છે, એને જ સુસંસ્કૃત બુદ્ધિ વડે, શાસ્ત્રથી નિર્મળ થયેલી બુદ્ધિ વડે એ જીવત્વને ઉખાડી દેવાનું છે. પછી દર્શન શેના થાય? રજ્જુના જ થાય ને. દર્શન પછી આત્માના જ થાય. એટલે અહીંયા મનીષ શબ્દ જે વાપરેલો છે એનો વિચાર કર્યો છે વિદ્વાનોએ. એ કે છે કે બાહ્યેન્દ્રિયો પોતાના વિષયોમાંથી નિવૃત્ત થઈને શાંત થઈ જાય ત્યારે મન પણ સંકલ્પ વિકલ્પ કરવાનું ચાલુ રાખી શકે. બુદ્ધિ ત્યારે એકાગ્ર થઈ શકતી નથી. ઇન્દ્રિયોથી વિષયો નથી દેખાતો, મનથી ઊભા કરીએ છીએ આપણે, અને મનથી ઊભા થયેલા વિષયોમાં આપણે રમણ કરીએ છીએ, જેને આપણે તરંગ કહીએ છીએ, જેને આપણે દીવા સ્વપ્ન કહીએ છીએ. દીવા સ્વપ્ન શબ્દ સાંભળ્યો હશે. ખુલ્લી આંખે દેખાતું સ્વપ્ન એ દીવા સ્વપ્ન. એમાં આપણે રાચીએ છીએ. મનથી જે ઊભું કરેલું છે એ સામ્રાજ્યને આપણે માણીએ છીએ. તો અહીંયા મેં કહ્યું હતું એક વખત કે
ઉપદેશ સાહસ્રી છે, એમાં એક ચેપ્ટર છે, એમાં મન અને બુદ્ધિનો સંવાદ છે. બુદ્ધિ મનને ઉદ્દેશે છે અને એને સંબોધન કરે છે. એ કહે છે કે હે મન, તને હું કેટલી વાર સમજાવું. બુદ્ધિ કહે છે કે હે મન, તને હું કેટલી વાર સમજાવું, તું પિશાચની જેમ આમ તેમ દોડ્યા કરે છે. એનાથી તને શું મળવાનું છે, શું સિદ્ધ થવાનું છે? અને તું તો જડ છે, બુદ્ધિ પણ જડ છે, પણ એ કહે છે તું તો જડ છે. અને કોઈ પણ જડ વસ્તુ એ પોતાના આનંદ પ્રમોદ માટે કઈ ના કરે. પેલા ઘડા ઉપર આપણે સુંદર ચિત્રામણ કરીએ, એને એના ઉપર સરસ રંગોળી કરીએ, તો એનો આનંદ ઘડાને થાય કે મને થાય? આપણને થાય. ઘડાને કઈ આનંદ થતો નથી. એટલે સંસ્કૃતમાં વાક્ય છે શાસ્ત્રનું, સંઘાતસ્ય સંઘાતસ્ય અન્યાર્થે. સંઘાત છે એ અન્યને માટે જ હોય. આ સંઘાત છે, એ સંઘાત એ કોને આનંદિત કરવા માટે છે? આત્માને. આત્માને સુંદર જગ્યા પૂરી પાડવા માટે છે. હા, સંઘાતસ્ય પરાર્થત્વાત. ખીચડી ભેગી કરી, આપણે દાળ ચોખા ભેગા કર્યા અને બધું કર્યું ને ખીચડી બનાવી, તો એ ખીચડીથી આનંદ કોને થશે? જે ખાશે એને થશે. આ બધા જુદા જુદા કપડા ભેગા કરી અને આપણે એક વસ્ત્ર બનાવ્યું, એ કોને આનંદ થશે? કોને ઢાંકશે? આ જુદી જુદા મટીરિયલ ભેગા કરી અને ઘર બનાવ્યું, એનાથી આનંદ ઈંટોને છે, સિમેન્ટને છે, સળિયાને છે, રંગને છે, પડદાને છે? એ આનંદ તો એમાં રહેનારને છે. એવી રીતે આ સંઘાત છે, એ સંઘાત એ કોના માટે છે? એ પેલા આત્મા, પ્રત્યેગાત્મા છે, એને એક સુંદર એવી જગ્યા પૂરી પાડવા માટે આ સંઘાત છે. એટલે ખાવાથી જીભને આનંદ નથી થતો, મને આનંદ થાય છે. અને હું કોણ છું? જો હું જીવ હોઉં તો હું હંમેશા તરસ્યો જ રહેવાનો છું. અને જો હું આત્મા છું તો મારે કોઈ રસની જરૂર નથી. એટલે કે છે કે તારું શું પ્રયોજન સિદ્ધ થવાનું છે? તું તો જડ છે, તારે શું જ પ્રયોજન હોઈ શકે? વિષયોનો ભોગ કરવાનું પ્રયોજન કદાચ હોય તો પણ એ તો ચેતનને હોઈ શકે. ભોગ કરવાનું ઈચ્છા કોને થાય? ચેતનને થાય. તું કોના માટે સુખની શોધમાં ભટકે છે? અને વિષયો તને સુખ આપી શકે તેમ છે? કાયમી સુખ આપી શકે એમ છે વિષયો? ના. તો પછી ઇન્દ્રિયોના વિષયો હોય કે લાગણીના વિષયો હોય, પ્રિયજન હોય કે અપ્રિયજન હોય, એ બુદ્ધિના વિષય છે. માન, સત્તા, પ્રતિષ્ઠા વગેરે આમાંનું કઈ પણ તને સુખ આપી શકે એમ નથી. સર્વ અનિત્ય છે, ક્ષણભંગુર છે, મહાન પ્રયત્નથી પ્રાપ્ત થાય છે, પણ કદી પર્યાપ્ત સ્થાયી રહેતું નથી. આ સત્યનું વચન કહ્યું છે અહીંયા વિદ્વાને, અને એટલે કે છે કે ખરેખર તો આ વિષયો મન અને બુદ્ધિને મહત્વ આપવા જેવું જ નથી. એ કેવું છે તો એ કે છે કે એને તો હું બ્રહ્મ છું એવું જે સમ્યક દર્શન છે, એ અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય બુદ્ધિને પ્રાપ્ત થાય જ્યારે બુદ્ધિ સર્વ વિકલ્પોથી મુક્ત થઈ જાય. આમ અહીંયા
શુદ્ધ અંતઃકરણના નું જાણે કે પ્રતિપાદન કર્યું. આ મંત્રમાં શુદ્ધ અંતઃકરણ એની વાત કરી. હવે એટલે આપણને પ્રશ્ન થાય કે આ જે શુદ્ધ અંતઃકરણ છે એ કેવી રીતે પ્રાપ્ત કરવું? આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? આત્મા મુક્તિ છે. આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય? તો એ કે છે કે ઇન્દ્રિયોથી ના થાય. બરાબર, ઓકે. મન અને બુદ્ધિથી થાય, પણ એ કેવા હોવા જોઈએ? શુદ્ધ હોવા જોઈએ. શુદ્ધ મન, શુદ્ધ અંતઃકરણથી આ આત્મા પ્રાપ્ત થાય. એ આત્મા પ્રાપ્ત કરવા માટે શુદ્ધ અંતઃકરણ જરૂરી છે. તો શુદ્ધ અંતઃકરણ કેવી રીતે થાય એની વાત હવે પછીના મંત્રમાં કરશે, 10મા મંત્રમાં. એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.